ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર એક વેપારીના ઘરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે, જેમાં અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। વેપારીના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। અંદાજે રૂપિયા 15,000ની રોકડ તથા દાગીનાની ચોરી થઈ છે। દુકાન અને ઘર માલિકે જણાવ્યું હતું કે તેની દુકાનમાં રહેલ ડબ્બામાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ મળીને અંદાજે રૂપિયા 23,000ના મુદ્દામાલની ચોરી થઈ છે। આ અંગે દુકાનદાર સલીમભાઈ અલારકભાઈ ખોખરે આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે। શું કરી લઈ લીધું। સલીમભાઈ કઈ જગ્યાએ શેની દુકાન છે અને શું થયું આજે? પાન માવાનો ગલ્લો છે, ઘરે ચલાવી છે અને કઈ જગ્યાએ? આઈપીસીએલની પાસે। શું થયું આજે? મોગલ મને મંદિરની સામે ખાંચામાં રહેવી છે। શું થયું આજે? આજે એક ચાંદી એક ડબ્બો હોઈ ગયો સ્ટીલનો પિત્તળ પૈસાનો ભરેલો, બરાબર। 15,000 રૂપિયા। બીજું? એની માલિક પર ચાંદીનો દોરો હતો, પછી 2-3 વીંટી હતી, ચાંદીના સડા હતા અને ચિલ્લરની પોટલીની બધું બીજા ઘરમાં વહી ગયું। અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ? 15 ને 23,000ની ચોરી થઈ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે કાકા? કરવી તો પડે ને, આ ઘડિયા થાય એ શું કામનું? ઓકે, આ તમારી દુકાનમાં કેમેરા છે છતાં ચોરી થઈ ગઈ? આમાં એવું છે, મારા ઘરના રેડો મેકીને ગયો ને ત્યારે થયેલું। કેમેરા બંધ કરી દેવામાં આવ્યા કે શું કહેશો? કેમેરા બંધ કરી દે, માણસને ખ્યાલ હોય ગમે ને। ઓકે, કોઈની ઉપર શક કે?